ભાવનગરના પાલીતાણામાં પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। પાલીતાણામાં સતત ચોથી વખત ઈંધણના ભાવમાં વધારો જીતવામાં આવતા સ્થાનિકોમાં તંત્ર અને મોંઘવારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાવ વધારાના સમાચાર મળતા જ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી। ખાસ કરીને હાલ ખેતીની સિઝન ચાલતી હોવાથી ડીઝલના ભાવ વધારાને કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે, જેને લઈને ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે। 10 દિવસમાં ત્રીજી વખત ચોથી વખત પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાયો। આ મોંઘવારી અમતું તો આપણે એવું સાંભળ્યું છે કે બહુ થઈ મોંઘવારીની વાર, અબકી બાર મોદી સરકાર આ લાવ્યા 12 વર્ષથી મોદી સરકાર લાવ્યા અને જુઓ ખેડૂતો અને મોંઘવારી, ખેડૂતોની હાલત જુઓ તમે। આ મોંઘવારી છે એની સામે 1000 રૂપિયાનું ખાલી ડીઝલ આપે છે અને ઈ તે ક્યારે ખૂટી જાય એની ગેરંટી નહીં। જો આ સમસ્યા ના હલ થાય તો ધીરે ધીરે હવે એવી હાલત બનશે કે મારામારી લૂંટફાટ થશે અને આવું પ્રશ્ન ન ઊભો થાય એના માટે જનતાએ અને સરકારે હવે જનતાની સમસ્યા સમજીને સમાધાન તાત્કાલિક કરવું પડશે। અને કાલે રાત્રે 2 વાગ્યા લગી લાગ્યા અને રાત્રે આજે આવ્યા છે સવારના 6 વાગ્યાના, હજી અમને ડીઝલ મળ્યું નથી અને 1000 રૂપિયાનું આપે છે। ખેતી કરવી કે ખેતી ટ્રેક્ટર જવું કે ડીઝલની લાઈનમાં રહેવું ને એક ડબલે 1000 રૂપિયાનું આપે છે। 2000 નું 3000 નું આપણે ડબલા ફૂલ કરી દેતો હોય છે કે એકવાર આવી તો આખો દિવસ ટ્રેક્ટર તો હાલે, આખા દિવસમાં ટ્રેક્ટર 8 લીટર ડીઝલ ખાય।